હિંમતનગરની વાત કરીએ તો હિંમતનગરમાં જીએસટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કરોડોની કૌભાંડની આશંકા હાલ સેવાઈ રહી છે. તો કરોડોના ટેક્સના ગોટાળા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત પાઇપ્સ ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે, ત્યારે ફેક્ટરીના 9 ભાગીદારોના ઘરે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવે છે. વ્યવસાયના સ્થળે પણ જીએસટી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. અલગ અલગ ટીમો પોલીસ જવાનો સાથે ત્રાટકી હતી, ત્યારે કરોડોના ટેક્સના ગોટાળા હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્વાગત બંગલોઝમાં તપાસ માટે ટીમો પહોંચી ગઈ છે. જીએસટી વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. જીએસટી વિભાગે મોટા પાયે હિંમતનગરમાં દરોડા પાડ્યા છે, જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિત પાઇપ ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા, ત્યારે કરોડોના ટેક્સના ગોટાળાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ ફેક્ટરીના 9 ભાગીદારોના ઘરે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. વ્યવસાયના સ્થળે પણ જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જીએસટી વિભાગની અલગ અલગ ટીમો પોલીસ જવાનો સાથે ત્રાટકી છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. તો સ્વાગત બંગલોઝમાં તપાસ માટે જીએસટી વિભાગની ટીમ અત્યારે પહોંચી ગઈ છે. તો આ ફેક્ટરીના 9 ભાગીદારોના ઘરે અત્યારે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વ્યવસાયના સ્થળે પણ જીએસટી વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. સ્વાગત બંગલોઝમાં તપાસ માટે જીએસટી વિભાગની ટીમ અત્યારે પહોંચી ગઈ છે. આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ જોડાઈ ગયા છે. જી દીપકસિંહ, હિંમતનગરમાં જીએસટી વિભાગ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં કરોડોના ટેક્સના ગોટાળાની આશંકા વ્યક્ત કરવામાં આવે છે. શું છે વધુ વિગત? ચોક્કસથી નિરાલી જણાવ્યું કે સાબરકાંઠાનું જે હિંમતનગર છે, હિંમતનગરના જીએસટીના દરોડા જે પાડવામાં આવે છે, વાત કરવામાં આવે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સહિતના પાઇપની જે ફેક્ટરી છે ત્યાં દરોડા પાડવામાં આવે છે. વાત કરવામાં આવે છે જે ફેક્ટરીના 9 ભાગીદાર છે, 9 ભાગીદારના અલગ અલગ વ્યવસાયના સ્થળે જીએસટીના હાલ તો દરોડા પાડવામાં આવે છે. 9 ટીમો છે અને જીએસટીના અધિકારીઓ અને પોલીસના જવાનો સાથે જે આ ટીમ તાડકી હતી અને જે વાત કરીને કરોડોનું ટેક્સ ગોટાળો હોવાની પણ આશંકા હાલ તો વર્તાઈ રહી છે. સ્વાગત બંગલો છે ત્યાં પણ જે બંગલાની જે તેમનું ઘર છે ત્યાં પણ હાલ તો જીએસટી દ્વારા જે તપાસ ચાલુ છે કહી શકાય છે કે સાબરકાંઠામાં જે છે તે જીએસટીના દરોડા હાલ તો પડ્યા છે અને મોટી રકમ બહાર આવે તે પણ હાલ તો શક્યતા જણાઈ રહી છે. જી નિરાલી. જી દીપક, સમગ્ર માહિતી આપવા બદલ આભાર. ફેક્ટરીના 9 ભાગીદારો છે તે ભાગીદારોના ઘરે અત્યારે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવે છે.